रोम रोम भाइयों। जय द्वारकाधीश डायरा ने मजा में डायरो जय मजूर लेवा आज छेल्लो दी है मजूर नो हवे એટલે જો હાંજ લગી કામ થઈ જાય તો નીંદવાનું થઈ જશે પૂરું વાગ્યા હે 7 સવારના તો કાલ હતા ઈ છે 6-7 જણા મજૂરને લઈ આવી અને ઘરે આવવાનું છે ઘરે આવીને પછી વળી રસ્તો છે સેટો કાચો એટલે પાછો ઉતારી અને ટ્રેક્ટરમાં બેહારવાના છે ટ્રેક્ટરમાં બિહારી પછી ખેતર જવાનું છે વરતા કદાચ ડાયરેક્ટ આપણે એને મૂકવા જાય અહીંયાથી કેનાલે એટલે હજી એક આવીને પાછા વાહન બદલાવવાનું છે ટ્રેક્ટરમાં આવીને ગાડીમાંથી ઉતારી ઘરે પછી વળી 7:30-8 ઘરે આવશું ઘરે આવીને પછી ટ્રેક્ટરમાંથી સોરી અને એવું બધું જારી આમાં બેહારી પછી જવાનું છે એટલે શાહી મજૂર લેવા કાલ ગયા ત્યાં છે મજૂર લેવા પહોંચવા તો આવ્યા છે કોક સાટા ચાલુ થઈ ગયા છે એટલે જોઈએ હવે ઘડીક 5 મિનિટ એવું લાગે તો ઊભા રહીશું આપણે અહીંયા બહુ વરસાદ આવે ને કામ ન થાય તો કાંઈ મતલબ નથી તમારા અંધારું એવું કર્યું છે લગભગ થોડા જ હજુ રેડ વટણમાં આવી જાય એટલે કોક ચાલુ થઈ ગયા ને પાછા અત્યારે રહી ગયા આવી તો ગયા છે સામે લગભગ રહી છે રાહ જોઈને બેઠા આવે નહીં એકાદ બે આયલા આવે લગભગ એ હોય તો હોય કદાચ છે ને અંધારું એવું અંધારું હોય એની વાત જવા દે કદાચ ખેતર પહોંચવા દે એવું હે જોઈએ હવે આવી જાય તો આપણા નસીબ ને ન આવે તો આપણા નસીબ હારા તો કામ થઈ જાય સાટા ચાલુ થઈ ગયા મજૂર લેવા જો આ ભાઈનો જુગાડ જો હતો ટ્રેક્ટરમાં છતરી એટલે તો પલરાઈ નહીં કાંઈ નહીં હાલતા તો થઈ ગયા છે કોક સાટા ચાલુ થઈ ગયા છે A few moments later રહી ગયા છે પહોંચી ગયા ખેતર આપણે મજૂરી આવી ગયા છે નાનકડું છે પણ ખડ આમાં એવું ને એવું છે હાથી બાકવાનું બાકી છે એટલે વિડીયામાં હતું છે કેનાલ વાળું છે તો એક આંટો 6-6 જેવું છે 6.5 વીઘા જેવું નીંદાઈ જાય તો હવે તડકો થોડો નીકળતો જાય પણ ખડ થોડાક સાંટા આવ્યો ને એમાં પલાળી દીધું બધાય મેવા ખડ છે જો આપણે એકમાં નહીં નથી હાથી આવેલા નથી નીંદાણા હરખા ચાલુ કરી દીધું છે આમે છે મજૂર કેટલાય ને એકાદ બે ટ્રેક્ટર હાલે એ ઓલા મિની મોટા ટ્રેક્ટરમાં હજી આપણે ખતરો કરવો છે કલાક અડધી કલાક પછી જો હાંકવા દઈએ તો સારામાં સારું ઓલા ખેતરની જેમ ચોખ્ખું થઈ જાય ઉપર થોડુંક પાણી ભર્યું હતું ને આપણે ઓલા વિડીયામાં હતું એ જો ઉપર ખાલું દેખાય અહીંયા કદાચ લીલું હોય ને ટ્રેક્ટર બેસે એવું હોય તો ન હાલે બાકી હાંકવાની ગણતરી 1 કલાક પછી પવનને તડકો થોડોક દઈએ તો એટલે ખડમાં થોડુંક હરવું થાય નીંદવામાં થોડુંક હરવું થાય તડકા જેવું નીકળે તો હોય એટલે કલાક પછી તો ઉપર નો બેહટ નહીં વાંધો આવે તો અખતરો કરશું એકાદ આંટો વરીને 10 વાગી ગયા હજી તો વાતાવરણ સારું છે ખાઈને લગી જો આમ નામ રહીએ તો ચા પાણીનો ટાઈમ થઈ ગયો મજૂરનો ચા પાણી પાઈ દઈ આટલા શાક ચોખા કર્યા છોક ને આવું ખડ છે જો આ સોરેલું આ વગર સોયરું વાતાવરણ આવું રહીએ તો હાલતું કરવું છે કદાચ કલાક પછી કા પછી બપોર જમીન હાંકવાનું ચા પાણી પાઈ દે મજૂરને એટલે સાંજે એક આંટો છે આખો આ જેટલું લીધું એટલું અહીંયા લગી છે બધાને એક સા ભાગમાં આવ્યું છે ચા પાણી પાઈને પછી ચડી જોઈએ ઉપર કેવું લીલું છે ઓલું પાણી ભર્યું તેમાં બહુ લીલું ન હોય તો હાલતું કરી દઉં નકર પછી બપોર લગી ખમું હોય લીલું પડે હાંકી નાખવું છે એ પાકું ચા બનવા આવી ગઈ હવે બરતાની હાઠીઓની મસ્તીની કડક મીઠી અને આ ચા લાગે તમારે ખેતલા આપવા જેવી આજે તાપની ચા રહી ને ગેસ કરતા ને સગડી કરતા ઉફાણો આવે જો હવે આમાં સાગરીતોને બોલાવી ચા પીવા હાલો થઈ ગયો ચા 4-5 બધા ચા ભેગા કરી નાખે બિસ્કિટ નાસ્તો થોડોક કરી લઈએ પછી ચા પાણી
પી અને હવે હાંકવાની ગણતરી છે. ઉપર આટો મારતો કેવું છે ઉપર ઓલું દેખાય ને અહીંયા જરાક જો પાણી ભર્યું હતું અહીંયા લીલું ન હોય તો હાંક નાખવું, અહીંયા તો હાંક નાખવું છે. થઈ ગયા ચા તૈયાર. હાલો ડાયરો ચા પીવો. આ રીતે વાટકામાં જે ચા પીએ આ તો આપણી ચા છે. આ બધા ચા બિસ્કીટ નાસ્તો કરે. આવી જાવ ડાયરો ચા પીવા. પી લીધા ચા પાણી. હવે ઉપર આટો મારવા જાય છે. જે ઓલું પાણી ભર્યું હતું એમ કેવું લીલું છે જોઈ લઈ. તો ટ્રેક્ટર બે એવું ન હોય તો ધીમે ધીમે હાંકવાનું ચાલુ કરી દેનું. કારણ છે કા ઉપર જો વાદરા છે આ જો રેડું આવી જાય છે તો પછી નીંદવાનું તો તોય કદાચ ખડને એવું પડશે, સોરવાનું થઈ છે, પણ હાંકવામાં થોડાક લોચા કરશે. જો અહીંયા સુધી પાણી ભર્યું તો આ બધું ખડે ભરી ગયું છે. આટલું છોડવા રહી ગયા કોક કોક અહીંયા ઉપર લગભગ બહાર નહીં ખાય છે. અચ્છા, તો મોટા જે છોડવા હતા એ તો ઠીક છે, સમજ ગયા. પાણી ભર્યું લીલું તો જાજુ છે હજી. માન ટ્રેક્ટર ખોલું નીકળે તો નીકળે એવું છે. જો હમણાં નીકળ્યા હતા ને જે છોડવા નાના એ બહાર નહીં ખાય. प्रभु हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ટ્રેક્ટર કાઢવું અઘરું પડી જાય એવું આમાં તો. જોઈ કલાક રાહ જોઈ એકાદો આંટો વરસું કદાચ જો હાલી જાય તો. નકર લીલું તો જાજુ છે. ટ્રેક્ટરનો વજન હોય એટલે કદાચ ટ્રેક્ટર થોડા જાજુ બેહવાની બી કંઈ લાગે. તેથી આપણે ઓલો વિડીયો જે ઉતાર્યો હતો ને અહીંથી અહીંયા સુધી આ જો પાણી ખડ ને બધું બહાર નાખ્યું. આખી કુંડી જ પડી ગઈ છે. અહીંયા પારવો કરી નાખ્યો. કપા છોડવા હે નથી એવું નથી, પણ કોક મોટા હતા એ છે. અહીંયા જો બધા નીકળ્યા હતા આ બધા બહાર નાખ્યા. તડકો નીકળતો જાય એનો વાદરા ઉપર છે. બે વાતું છે. જો હાંકવા દી તમને અખતરો કરી પણ હજી અડધી કલાક ખમવું પડશે. બહુ બે એવું તો નથી એટલું બધું લીલું, પણ હવે કદાચ અહીંયાથી વાર લેવું પડે. કાં આ બાજુ એકમાં પાણી વધારે હતું, એક ઓલા ખૂણામાં કદાચ થોડુંક કેવરાવે બાકી હાવ ઊંચાઈ એવું નથી. અહીંયા છોડવા નથી રહેવા દીધા કાંઈ. જો આ હાવ પૂરું કરી નાખ્યું. આમાં દાંડીયું રહી ગઈ કોક નાના મોટા બધા બહાર નાખ્યા. અહીંયા કાંઈ રહેવા જ નથી દીધું. ઉલ્પા 2-3 છોડવા મોટા રહેવા દીધા છે. અહીંયા સુધી આ આટલા છે. આ કુંડી આખી પૂરી કરી નાખી. તો હાલો હવે ઘડીક નીંદાવી પછી જો હેમત કરી થોડુંક વાટી જાય પવન ને તડકાનું. આ આપણા ઉપરનો કપા જો બહુ વહેલો વાવેલો છે. એકાદ મહિનો આપણા કરતાં વહેલો હોય છે. પાટલા ભેગા થઈ ગયા. થોડીક વાર રાહ જોઈ અડધી કલાકને કાપે જમીન ચાલુ કરશું હાંકવાનું. હજી એમ કાંઈ બેહે એવું નથી બહુ. આટલામાં થોડીક વાર ટ્રેક્ટર લીપ ઉપાડી લેવી પડશે અને કાં ખોલી લીપ રાખવી પડશે. આ એક ખૂણો જોઈ લે આ બાજુ. જો આ ખૂણામાં થોડુંક વધારે પાણી ભેગું થાય અને અહીંયા થોડુંક હે લીલું હજી. આમાં કાઢવામાં બીક જરાક હે. જોઈએ હાલો કલાક પછી જમીન ચાલુ કરશું હાંકવાનું. ઘડીક નીંદાવી એટલે એ ખડવાળું થોડું કરવું પડી જાય. આવું ખડ છે પાટલે મને એમાં. જો આ સોરેલું છે આગળ આપણે ટ્રેક્ટર પડ્યું એ બાજુ. અને હવે વરસાદની વાદળાની બીકે ચાલુ કરી માતાજીનું નામ લઈને જો હાંકવા દે તો જોઈ લ્યો. અને હાંકવા દે હાલી જાય પછીનો તમને બિફોર આફ્ટર એ બતાવીશ કેવું ચોખ્ખું ખેતર થઈ ગયું. એટલે હવે ટ્રેક્ટર બાજુ આવી અને સામાન બામાન આખો પાછો કરી ધીમે ધીમે હાલતું કરી કાલની જેમ. જમવા ટાણે જાજુ રહીએ નહીં. અને બહુ લીલી એકાદ કુંડી પડે એ થોડુંક સાંજકને બપોર પછી લઈશું એવું લાગે તો. હાંકવાનું મોટા ભાગનું થઈ ગયું છે પૂરું. અને તમને કીધું એમ બિફોર આફ્ટરનો નજારો તમને દેખાડું. હમણાં એકા પહેલાં કેવું હતું ખેતર ત્યાં તમે વિડીયો કદાચ જોયો હોય આખો તો ખબર હોય. અને હવે આ એકા પછીનો નજારો જોઈ લ્યો. A few minutes later. નીંદવાનું હાલે
પણ આમ ખેતર જે ખડની જે હતી એ બધી હવે મળતી જાય, હરવે તડકો સારો હોય ઉપર પહોંચ્યા છે શેઠ એના સા 2-3 જણા વચ્ચે લઈએ હમણાં લગભગ પૂરું થઈ જશે અને ઈ પછી આટલા બાકી છે 1 2 3 4 5 ને 6 જણા 7 જણા 6 સા છે ને કાલની જેમ આપણા શેઢાનું એક જે પાટલું રહી ગયું છે એ એક બાકી છે. કાલની જેમ આ એક થોડુંક લીલું પડે હજી ઉપર ખાડો છે ને એમાં ટ્રેક્ટર બેસવાની બીક લાગે એટલે બાકી રાખ્યું એ ખાઈને લઈશું. આ પાટલા થઈ ગયા ચોખા, અત્યારે પાટલાનું કોઈ ટેન્શન નથી હવે ઓલા ખેતરની જેમ. અને આ તો જો શાહ ને પાટલા બધા ચોખા થઈ ગયા છે. જે સવારે હાવ શરૂઆતમાં એકા જે 2-3 આટા પહેલાં વહેલા એમાં તો જો ચોખ્ખું થઈ ગયું, ખડ મરી ગયું છે. હવે એ લોકો આવે ખાવા, જમવાનો ટાઈમ થતો જાય છે, એ ભૂખ્યા થઈએ છે, અમે ભૂખ્યા થઈએ. રોટલા બોટલા ખાઈ ઘડીક વિહામું ખાઈ 1.5 વાગે પાછા ચાલુ કરશું. અને આવું કંઈક આપણું ખેતર થઈ ગયું છે હાઈકા પછી. હવે ઓલું શેઢાનું પાટલું હાંકવાનું છે, ખાઈને લઈ લઈ. તડકો સારો છે, વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. ખાઈને 1.5 વાગે પાછા ચડશું, વન ભોજન કરી લઈએ આજે. આવી જાવ ડાયરો જમવા વાગી ગયો 1 અને નીંદવાનું અડધું પૂરું થઈ ગયું છે, હાંકવાનું પૂરું થઈ ગયું છે, શેઢાનું બાકી છે. બેઠા મજૂરને આપણે બધા કલાક પછી ચાલુ કરશું. જમવાનું મેનુ છે આવું કંઈક, રોટલી છે, રોટલા છે, લાયર છે ચણાની, ફ્લાવરનું શાક, ડુંગળી, મરચાં, ગોળ, છાશ, ઘરના ઘીનું રોટલી, આવું કંઈક મોજે જ અલગ છે. 3 દીથી આપણે કરવાનું થાય, આજ નથી કરવું પડશે લગભગ. હવે તો આવી જાવ ડાયરો જમવા, જમીન મળી પછી નવા બ્લોગમાં બપોર પછી. 3 જેવું થયું છે અને હવે હાંક નાખ્યું શેઢાનું પાટલું. જાય ઘડીક નીંદાવા, અડધે પોગવા આવ્યા છે. સાંજે પૂરું થઈ જાય વહેલા હાથ, બસ ચા પાણી કરશું 10-15 મિનિટ પછી. 3 સવા થઈ ગયા, ચાનો ટાઈમે થઈ ગયો. ચા મૂકી દીધી. કરણ ને બધા અશ્વિન સંજય બાપા ઓલા 3 મોરલા આગળ દીધે. આટલા પોગાડવાના છે. ખડવાળા અડધા બાજુમાં આપણે મોટા બાપા દીકરા ટ્રેક્ટર ચાલુ છે, ટ્રેક્ટર હાંકવા માંડ્યા બધા જ. હવે લગભગ સાંજે પૂરું કરી દઈશ અને પૂરું ન કરી દઈએ કરણને જવા નથી. હગાયેલા પૂરું કરી જઈશું ને, मतलब वो अलग ही लेवल का बंदा था. ચા પાણી પીને વળી ચડશું. ચા થઈ જાય એટલે બેસી ડાયરો ભરી ચા પીવા. ચા પાકવા માંડ્યો, હમણાં આવી જાય એટલે ચા પાણી પાઈ દે, અમે પી લઈ. પછી 5:30 લગીનમાં લગભગ તો થઈ જશે. આટલા લેવાઈ ગયા અને હાલી ગયું એટલે થઈ ગયું ચોખ્ખું અસર. પછી વળી ચા ચડશે. આ લીધું એટલું ખડવાળું તો આપણે પાણી ભરાણું તો કપાઈ ભરી ગયો અને ખડે ભરી ગયું. 4:30 થયા ને કામ એ લગભગ કલાકનું છે પૂરેપૂરું. કદાચ કાલની જેમ ટાઈમ થઈ જાય એવું હોય. આટલે તો ભોગી ગયા. ખડવાળું નીકળી જવા આવ્યું. હવે કલાકમાં લગભગ 5:30 થઈ રહી છે. વહેલું નહીં થઈ ગઈ ને લગભગ રહી નહીં જાય એવું હોય. તડકો સારો નીકળી ગયો, વાતાવરણ સારું હોય અને ખેતરે સારું થઈ ગયું. ચોખ્ખું હાલી ગયું, સોરાઈ ગયું. નીંદવાનું હોય પહેલી રાઉન્ડ લગભગ પહેલી વારનું પૂરું થઈ જાય બધું. એક ખેતર હે 2 કલાકનું 4 સા ટૂંકા. કાલથી હાથી ચાલુ કરી દેવા. બધા ખેતરમાં હાંકવાના 2 દી ખાતર વાવવાની ગણતરી છે. કલાક પછી આ પૂરું થાય એટલે જઈશું મજૂરને મૂકવા. 2-3 છોકરા તો ફૂગવા આવ્યા છે. ખડ નથી, કપાઈ નથી, ઊંડી ભરી ગયું છે. કોક ખડે ભરી ગયું છે અને 3-4 સા એને અડધે છે. એટલે લગભગ કલાકમાં તો 100% પૂરું થઈ જશે. પછી જઈશું મજૂર મૂકવા. ઘરે જઈશું, ઘરેથી ટ્રેક્ટર મૂકી બધું સામાન મૂકી ગાડી લઈને મજૂર મૂકવા જઈશું.
મજૂર મૂકીને પાછા વળી ગયા છે આપણે એને રસ્તે. નીંદવાનું પૂરું કરી નાખ્યું છે, નીંદાઈ ગયું છે. હવે જાય ઘરે. નીંદવાનું મોટાભાગનું 90-99% પૂરું થઈ ગયું છે. 4-6 સા છે, 2-3 કલાકના એક ખેતર આપણા ઓલા 15 વીઘે 2 દી પહેલાં મજૂર હતા અહીંયા. બાકીનું નીંદાઈ ગયું છે. હવે કાલથી ખાતર વાવવાનું ને ટ્રેક્ટર હાંકવાનું ચાલુ કરવું છે. લગભગ કાલ ને પરમથી 2 દી હાંકવાનું થાય છે. નીંદવાનું અત્યારનું પૂરું. કાલ જો વરસાદ ન આવે તો હાંકવાનું ચાલુ કરી દેવું છે. એટલે આ 2 ખેતર હાંક્યા એટલે હજી 30-35 વીઘા તો હાવ બાકી છે, પણ આ 2 પાછું હાંકવાનું થાય છે ખાતર વાવવું એટલે જાય મજૂર મૂકીને ઘરે પાછા. અને ઘરે જોઈને નાહી ધોઈને ફ્રેશ થઈ અને કરશું આરામ. વ્લોગનો અહીંયા આપણે સમાપ્ત કરી. મળશું ફરી પાછા કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.